અમદાવાદમાં એએમટીએસની જે પ્રમાણે ઘટનાઓ બનતી જાય છે, ખાસ કરીને તેમાં આ મામલે નવો વિવાદ પેદા થયો છે. અકસ્માતને લઈને એએમટીએસના ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજરના વિવાદમાં હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહત્વનું છે કે ગુરુવારે નહેરુ બ્રિજ નજીક થયેલા અકસ્માત અંગે તંત્ર કડક પગલાં લેશે અને નવા નિયમો બનાવવાનું કહ્યું હતું, પરંતુ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે એએમટીએસની બસને ફરજ મુક્ત કરવા અંગે કોઈ નીતિ નિયમો છે કે નહીં તે અંગે પૂછતા આવી કોઈ પોલિસી ન હોવાનું ચેરમેને જણાવ્યું હતું. અત્યાર સુધી એવો કોઈ નિયમ નથી, પણ હવે અમે ટૂંક સમયમાં હું તમને આના નિયમો બનાવીને આજે મેં તંત્રને કહ્યું છે કે કેટલી બસો જૂની થાય અને બદલવી એની એક નીતિ નક્કી કરો અને અમદાવાદ શહેરની પ્રજાને આવી રીતે બીજી વખત એક્સિડન્ટ ના થાય એના માટે શું થઈ શકે મેં તંત્રને કહ્યું છે અને એના માટે અમે ત્વરિત આજકાલમાં બેસી અને વિચારવાના છીએ. અત્યારે જનરલ પોલિસી એવી છે કે ડીઝલ બફીફ હોય તો એને 8 વર્ષ અને સીએનજી બફ હોય તો 6 વર્ષની રિટાયર કરવાની અથવા તો 5 લાખ કિલોમીટર. તો હાલમાં એએમટીએસમાં અમે અમારી જેટલી પણ બફ છે એ 5 લાખ કિલોમીટરથી અંદર ફરેલી છે. અત્યારે એનાથી વધારે કોઈ બફ છે નહીં, એટલે અમે એની આરટીઓના કાયદાનું અત્યારે પાલન કરી રહ્યા છીએ. અમદાવાદ નહેરુનગરમાં થયેલા એએમટીએસ અકસ્માતમાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ બસ ડ્રાઈવરની પણ કાયદેસરની અટક કરવામાં આવી છે. સાથે જ એક્સિડન્ટ રિસર્ચ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બસની બ્રેક ફેલ થઈ જતી હતી કે કેમ. સાથે જ બસની અડફેટે આવેલી કારની સ્પીડની ચકાસણી કરાશે. તો ટ્રાફિક બૂથ પર હાજર ટ્રાફિક પોલીસના પણ નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે વધુ વિગતો મોટી આરટીઓ પણ લિખિત જાણ કરવામાં આવી છે. જનરલી કોઈ બસ હોય તો એની લોકસીટ મેન્ટેન થતી હોય છે. એ લોકસીટની અંદર ડ્રાઈવરનું એવું કહેવું છે કે ભાઈ અમારી કોઈ યાંત્રિક ખામી હોય તો અમે લોકસીટમાં નોંધ કરીએ અને એના આધારે રાત્રે એનું રિપેરિંગ કામ થતું હોય છે અને એ લોકો જે વસ્તુ રિપેર કરવી હોય એના બાબતની એ પણ નોંધ કરતા હોય છે. તો આ ગાડીમાં કેટલા સમયાંતરે કોઈ યાંત્રિક ખામી હતી કે કેમ અને ગઈકાલે ખરેખર કોઈ ખામી પહેલેથી જણાઈ આવી હતી કેમ એ બાબતે આપણે સ્પષ્ટતા માંગી છે એમની. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, એક તરફ એવા પ્રતિક્રિયા આવી રહી છે સામેથી કે તપાસ કરવામાં આવશે અને 6 મહિના માટે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હવે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? તો એએમટીએસ બસ અકસ્માત મામલામાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાસ કરીને બસની બ્રેક ફેલ હતી કે શું, ખાસ કરીને જે સામે કાર આવી રહી હતી તેની પણ સ્પીડ ચકાસવામાં આવશે. એક્સિડન્ટ કેવી રીતે થયો છે તેની ખાસ તપાસ કરવામાં આવશે. બસની અડફેટે આવેલી કારની સ્પીડ પણ ચકાસણી કરવામાં આવશે અને ટ્રાફિક બૂથ પર હાજર ટ્રાફિક પોલીસના પણ નિવેદન લેવામાં આવશે. મોટી આરટીઓને પણ લિખિતમાં જાણ કરવામાં આવશે. ત્યારે એક પછી એક જ્યારે એએમટીએસના અકસ્માતો સામે આવી રહ્યા છે, તેમાં વધુ એક અકસ્માત નોંધાયો હતો નહેરુ બ્રિજનો. તેમાં ઘણું બધું નુકસાન પણ થયું હતું ખાસ કરીને, અને ઘણા લોકોના મોત પણ થયા છે અને અકસ્માત પણ થયા છે અને ઈજાઓ પણ પહોંચી છે. તેમાં બી ડિવિઝન પોલીસે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. આદરી છે જે પ્રમાણે એક બાદ એક આવી ઘટનાઓ બનતી જાય છે. એએમટીએસ બસ સર્જેલા ગોઝારા અકસ્માતમાં 2 વ્યક્તિના મોત પણ થયા હતા અને સમગ્ર મામલે હવે નવો વિવાદ સર્જાઈ ચૂક્યો છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો કે મોતની ટક્કર કેવી રીતે લાગી હતી અને ખાસ કરીને અકસ્માતને લઈને હવે એએમટીએસના જે ચેરમેન છે અને ટ્રાન્સપોર્ટ મેનેજર નિવેદનમાં પણ ક્યાંક વિરોધાભાસ જોવાઈ રહ્યા છે. તો જે પ્રમાણે હાલ વાત ચાલી રહી છે કે નહેરુ બ્રિજ પાસે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ખાસ કરીને તેમાં 2 વ્યક્તિઓના મોત પણ થયા હતા અને 7 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા. અર્પણ, એક તરફ ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજરની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ક્યાંક વિરોધાભાસ તેમાં પણ દેખાઈ રહ્યો છે. પહેલા પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે એક ડ્રાઈવરને 6 મહિના માટે સસ્પેન્ડ કરવો અને હવે ફરી વખત તપાસનો ધમધમાટ શરૂ કરવો કેટલું યોગ્ય છે અને શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે?
ખુશાલી વાત કરતો ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે અકસ્માત થયો તે બાદ મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું હતું. એએમટીએસના તમામ જે અધિકારીઓ હતા તે તાબડતોડ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આખો આ જે ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક નિવેદનમાં ડ્રાઈવરનું કહેવું છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી, પરંતુ હાલ હવે વાત એ પણ સામે આવી રહી છે કે બસ ચલાવતા દરમિયાન બ્રેક થવાના બદલે ડ્રાઈવરે બ્રેકના બદલે એક્સિલેટર ઉપર પગ મૂકી દીધો હતો. એટલે જે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે બસની સ્પીડ પણ એકાએક વધી ગઈ છે અને જે ટક્કર થઈ અને પાછળની તરફ જે એક એસટી બસ હતી તેની સાથે ટકરાયા બાદ એએમટીએસની બસ તેને રોકવામાં સફળતા મળી હતી. એટલે હાલ હવે તમામ જે ટેકનિકલ ટીમ છે એએમટીએસની અને આરટીઓ વિભાગની અને ટ્રાફિક પોલીસની આ તમામ લોકો વિવિધ ટેકનિકલ તપાસ કરી રહ્યા છે કે ખરેખર આખી આ ઘટના કેવી રીતે બની હતી. કારણ કે બપોરે 2 વાગ્યાની શિફ્ટમાં ડ્રાઈવર જ્યારે ફરજ ઉપર હાજર થયો હતો અને 2 થી 5:30 દરમિયાન એટલે કે જ્યારે અકસ્માત સર્જાયો તે દરમિયાન બ્રેક ફેલ સંબંધી કોઈ પણ ફરિયાદ આ બસની નોંધાઈ ન હતી અને એકાએક જ્યારે આ એક્સિડન્ટ થયો ત્યારે જ ડ્રાઈવરનું કહેવું હતું કે બ્રેક ફેલ થઈ ગઈ. એટલે આ એક શંકા ઉપજાવે તેવી બાબત છે. હાલ ડ્રાઈવર કહી રહ્યો છે કે બ્રેક ફેલ હતી, પરંતુ ખરેખર બ્રેક પર પગ દબાવવાના બદલે શું તેને એક્સિલેટર પર પગ મૂકી દીધો હતો, આ પ્રશ્ન હજી પણ અનુત્તર છે, તેની તપાસ થઈ રહી છે. બીજી તરફ આ બસની ટેકનિકલ માહિતીની વાત કરીએ તો ગઈકાલે ટ્રાન્સપોર્ટ મેનેજરે જણાવ્યું છે કે છેલ્લા 1 થી 1.5 મહિનામાં આ બસની જે છે બ્રેક ફેલ થવા સંબંધી કોઈ પણ ટેકનિકલ જે કમ્પ્લેન છે તે ઊભી નથી થઈ. બસના ચાલુ થવા અંગે સ્ટાર્ટર પ્રોબ્લેમ અંગે જે કમ્પ્લેન છે તે નોંધાઈ છે. આ બસનો એક્સિડન્ટ થયો તે પૂર્વે પણ છેલ્લે ડ્રાઈવરે પોતાની આ બસ ચાલુ થવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો હોવાનું લાલ દરવાજા ટર્મિનસ પરથી તેમના જે કંટ્રોલ રૂમ છે તેમના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને જાણ કરી હતી અને તે બાદ જે નવા ડ્રાઈવર આવ્યા તેને આ બસ સોંપવામાં આવી હતી. એટલે ગઈકાલે ટ્રાન્સપોર્ટ મેનેજરે પણ કહ્યું છે કે બ્રેક ફેલ સંબંધી કોઈ પણ પ્રકારની ટેકનિકલ જે ફરિયાદ છે તે અકસ્માત બન્યો ત્યાં સુધી થઈ નથી. આજ મોડી સાંજ સુધીમાં આરટીઓનો જે રિપોર્ટ છે તે ક્યાંક સબમિટ થવાની સંભાવના છે અને તેના આધારે આખી આ ઘટના ખરેખર ડ્રાઈવરની કોઈ ભૂલ હતી કે યાંત્રિક ખામીથી સર્જાઈ છે તે બાદ સ્પષ્ટ થશે. બીજી તરફ વહીવટી નિર્ણયને લઈને જે એએમટીએસના ચેરમેન છે અને ટ્રાન્સપોર્ટ મેનેજર જે નિવેદન આપી રહ્યા છે, ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એએમટીએસની બસોની જે મુદત પૂરી થાય તેના નિયત કિલોમીટર પૂરી થાય તો તેને માર્ગ પરથી હટાવી લેવાની કોઈ જ પોલિસી નથી. જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજર કહી રહ્યા છે કે 5 લાખ કિલોમીટર થાય અથવા તો 5 વર્ષ થાય ડીઝલ બસોને તો તેને માર્ગ પરથી ખસાવી લેવાની પોલિસી છે અને તેનો અમલ પણ ચાલુ છે. એટલે આટલો મોટો વહીવટી નિર્ણય અંગે જ ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજરના નિવેદનો વચ્ચે જે વિરોધાભાસ જોવા મળે છે તે ક્યાંક ને ક્યાંક આ બંને ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ છે તે સ્પષ્ટ દર્શાવે છે. એટલે શહેરમાં દૈનિક સરેરાશ 850 થી 900 જે એએમટીએસની બસો ફરે છે તેનું સંચાલન કેવી રીતે થતું હશે તેની સામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. ખુશાલી, ચોક્કસથી. અને આ જે ડ્રાઈવર છે તેના દ્વારા જે અગોચર અકસ્માત થવામાં આવ્યો છે, ખાસ કરીને કારનો કોડિયો રક્ષાબંધનના દિવસે બની ગયો હતો અને ક્યાંક કોઈએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તેમાં ખાસ કરીને તેના વિશે શું માહિતી મળી રહી છે? શું એ ડ્રાઈવરને થોડા વખત માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને તેની પર કોઈ ખાસ પગલાં લેવામાં આવશે કે કેમ? ખુશાલી, ડ્રાઈવર સામે પગલાની વાત કરીએ તો ડ્રાઈવર રમેશ ચૌહાણ કે જે છેલ્લા 23 વર્ષથી એએમટીએસમાં નોકરી કરે છે અને તેમના નામે ભૂતકાળમાં આવો કોઈ પણ ગંભીર અકસ્માત નોંધાયો નથી. એટલે તેમનો જે ભૂતકાળનો રેકોર્ડ છે તે એકદમ સાફ છે, પરંતુ આ જે અકસ્માત સર્જાયો છે તેને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. કારણ કે તેમનું કહેવું છે કે બ્રેક ફેલ થઈ હતી, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે બસની સ્પીડ વધી ગઈ હતી અને તે બાદ એસટી બસ સાથે બસ ટકરાઈ, અન્ય વાહન સાથે ટકરાઈ, તે બાદ જે બસ ઊભી રહી ગઈ હતી. એટલે હાલ ડ્રાઈવરના નિવેદન અને તમામ જે ટેકનિકલ બાબતો છે તેની તપાસ થઈ રહી છે. એએમટીએસનો જે નિયમ છે કે કોઈ પણ આવો ફેટલ એક્સિડન્ટ થાય છે તેનામાં તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવે છે અને તે બાદ જે ખાતાકીય તપાસ કરવામાં આવે છે એએમટીએસના અધિકારીઓ દ્વારા તે રિપોર્ટના અંતે તેની સામે આગળના કોઈ પગલાં લેવા કે કેમ, તેનો જે પગાર છે, તેનું ઇન્ક્રીમેન્ટ છે, તેને ચાર્જશીટ આપવી, આ તમામ બાબતો અંગે નિર્ણય લેવામાં આવે છે. હાલ અકસ્માત થયો તે સાથે ડ્રાઈવરને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. પોલીસે તેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેને જામીન પર છોડી પણ દેવામાં આવ્યો છે. એટલે હાલ હવે આગળનો જે રિપોર્ટ આવશે આજ મોડી સાંજ સુધીમાં તેના આધારે આખી આ કેસ છે તે કઈ રીતે આગળ વધે છે તે માલુમ પડશે. ખુશાલી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. અર્પણ. એએમટીએસ બની યમદૂત.
નહેરુ બ્રિજ એએમટીએસ બસ અકસ્માત મામલો, 2 લોકોના થયા મોત, 7ને ગંભીર ઈજા. તંત્રએ આપ્યા વિસ્તૃત તપાસના આદેશ. બસ ડ્રાઈવરને 6 મહિના માટે કર્યો સસ્પેન્ડ. જુઓ દ્રશ્યો. આ દ્રશ્યો છે શહેરના નહેરુનગર વિસ્તારના, જ્યાં એક એએમટીએસ બસે એક કાર, બાઇક અને એસટી બસને અડફેટે લીધી. કમકમાટી ભર્યા આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા તો 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જો કે સવાલ તો એ છે કે અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવા છતાં તંત્ર હજુ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. એએમટીએસ બસ અગાઉ પણ અનેક લોકોને ભરખી ગઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તંત્ર તરફથી અમે ડ્રાઈવરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે 6 મહિના માટે. તંત્રને અમે કહ્યું છે કે ભાઈ આ અકસ્માત ભવિષ્યમાં ના બને એના માટે પગલાં લો. પણ એક્સિડન્ટ પછી એનો કબજો, બસનો કબજો પોલીસની રીતે ઇન્ક્વાયરી કરે છે અને બસનો કબજો આરટીઓ વાળા લઈ લે છે. 3 દિવસમાં આરટીઓનો રિપોર્ટ આવશે કે ભાઈ બ્રેક ફેલ થવાના હિસાબે થઈ છે, ગાડી ફાસ્ટ હતી એના હિસાબે થઈ છે, અથવા માનવ ભૂલના હિસાબે થઈ છે, અથવા કુદરતી હોનારત છે. વર્ષ 2010 થી 2016 સુધીના સમયગાળા પર નજર કરીએ તો એએમટીએસ દ્વારા કુલ 98 લોકોના મોત નીપજ્યા છે, તો દર વર્ષે 300 જેટલા નાના મોટા અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી, તો દૈનિક 8 થી 10 જેટલી બસનું બ્રેકડાઉન થાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં થયેલા એએમટીએસ દ્વારા થયેલા અકસ્માત અને તેમાં થયેલ મોતના આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2010 થી 2011 9 લોકોના મોત, 325 લોકોને ઈજા. વર્ષ 2011 થી 2012 13 લોકોના મોત, 537 ને ઈજા. વર્ષ 2012 થી 2013 8 લોકોના મોત, 464 ને ઈજા. વર્ષ 2013 થી 2014 9 લોકોના મોત, 363 લોકોને ઈજા. વર્ષ 2014 થી 2015 7 લોકોના મોત, 235 લોકોને ઈજા. વર્ષ 2015 થી 2016 4 લોકોના મોત, 186 વ્યક્તિઓને ઈજા. સૌથી મોટી વાસ્તવિકતા તો એ છે કે શહેરમાં દરરોજ એએમટીએસની 900 જેટલી બસ માર્ગો પર દોડી રહી છે, જેની કોઈ જ ચોક્કસ નીતિ બનાવવામાં આવી નથી. એટલે કે બસને કેટલા કિલોમીટર ચલાવવી, કેટલા કિલોમીટર ચલાવ્યા બાદ તેને માર્ગ પરથી હટાવવી, જેનો કોઈ જ નિયમ નથી. શહેરમાં યમદૂત બનીને ફરી રહેલી એએમટીએસની બસો દ્વારા વારંવાર થતા અકસ્માતને લઈને સંદેશ ન્યૂઝ કેટલાક સવાલો ઉઠાવી રહ્યું છે. શા માટે એએમટીએસ બસના ડ્રાઈવરો પર નથી નિયંત્રણ? બસની સમયસર શા માટે નથી થતી મરામત? તંત્રની સૂચનાનો ક્યારે થશે અમલ? કેમ યુનિયનના જોરે કર્મચારીઓ તંત્રને ડરાવી રહ્યા છે? બસના ઉપયોગ અંગે શા માટે નથી બનાવી નીતિ? ક્યારે બદલાશે યમદૂત તરીકેની એએમટીએસની છાપ? ક્યાં સુધી નિર્દોષોના લેવાતા રહેશે ભોગ? અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.